અમદાવાદમાં ગરમી વધતા જ લીંબુના ભાવમાં ભડકો થતો જોવા મળ્યો। શહેરમાં 1 કિલો લીંબુનો ભાવ 300 રૂપિયાને પાર પહોંચ્યો છે। છૂટક બજારમાં 1 કિલો લીંબુનો ભાવ 250 થી 300 રૂપિયા બોલાયો છે। હોલસેલ માર્કેટમાં 200 થી 250 રૂપિયા કિલોમાં આ લીંબુ વેચાયા છે। લીંબુના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। 4 ગણો લીંબુનો ભાવ થયો હોવાનું ગૃહિણીઓએ કહ્યું। લીંબુના ભાવ વધવા મુદ્દે વેપારીઓએ દાવો કર્યો। ગુજરાતભરમાંથી લીંબુની આવક બંધ થતા ભાવ વધ્યો છે। અત્યારે દક્ષિણ ભારતમાંથી લીંબુ આવી રહ્યા હોવાની વાત વેપારીએ કરી છે। લીંબુ આ વખતે ગરમી વહેલી આવી ગઈ છે, એટલે લીંબુ આ ટાઈમે આવક બહુ ઓછી થઈ ગઈ છે। જે લોકલ આવક હતી એ પણ ઓછી થવા લાગી છે ને બહારગામની પણ ઓછી થવા લાગી છે ને માલ મીડિયમ વધારે આવે છે, જેના લીધે મોટા માલની આવક ઓછી છે, એના લીધે ભાવ વધી ગયો છે। લીંબુ મોટો માલ અહીંયા 200 થી 250 રૂપિયા હોલસેલમાં વેચાય છે। નાનો માલ જે આવે છે એ 120 થી લઈને 180 સુધી વેચાય છે, જેના કારણે ભાવ લીંબુમાં વધી ગયો છે અને ગરમી એટલી પુષ્કળ છે કે લોકોને લીંબુ શરબત ને બધું વાપરવું પડે। એટલે પરિસ્થિતિ એવી છે કે બધા શાકભાજી કરતા એનો 4 ગણો ભાવ છે અને રોજનું પબ્લિકને કેવું છે કે રોજનું એક દિવસ બી લીંબુ વગર ચાલે નહીં અને લીંબુના ભાવના કારણે દરેક પબ્લિકનું બજેટ ખોરાઈ રહ્યું, સામાન્ય હોય કે પૈસાવાળા હોય કે મિડલ ક્લાસ પબ્લિક હોય, કોઈ બી પબ્લિક હોય, એના માટે લીંબુના ભાવ આટલા આસમાને હોય ને તો એનું બજેટ ખોરવાયા વગર રહે જ નહીં। અને ઓવરઓલ બધા શાકભાજીના ભાવ વધારે છે પણ લીંબુના કંઈક 4 ગણા જ વધારે છે અને પબ્લિકને એવું છે કે દિવસમાં 1-2 લીંબુ તો જોઈએ, તો આજે એનો ભાવ ગણો ને તો 300 રૂપિયા કિલો પ્રમાણે પબ્લિકને કોઈ બી રીતે પોષાય નહીં, એનું બજેટ હલ્યા વગર રહે જ નહીં।